પીજી ફ્લેટમાં ચાલતી મહેફિલમાં પોલીસે રંગમાં ભંગ પાડ્યાની ઘટના બની. અમદાવાદના શિવરંજની વિસ્તારમાં આવેલ સંગાથ ટાવરમાં પીજી અને ભાડાના ફ્લેટમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે દરોડા પાડતા પોશ વિસ્તારમાં ચાલતી દારૂની મહેફિલનો પર્દાફાશ થયો. પોલીસે દારૂની મહેફિલની મોજ માણી રહેલા 6 યુવકો અને એક યુવતીને ઝડપી પાડ્યા. ઉલ્લેખનીય છે કે આ નબીરાઓ પીજી અને ભાડાના ફ્લેટમાં દારૂની મહેફિલ માણતા હતા. પોલીસે સમગ્ર મામલે દારૂની બોટલ સહિત પાર્ટીનો સામાન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. રાજ નિરંજનભાઈ સાડીવાલા કરીને શિવરંજની 4 રસ્તા 7 સંગાથ ટાવરમાં પીજી ચલાવે છે અને ગઈકાલે બપોરના સમયે આ રાજ નિરંજન સાડીવાલાએ બીજા તુષાર મહેતા, વિરેન્દ્ર સુથાર, કલ્યાણ ચૌધરી અને હમાંગ થાંગા અને એ સિવાય બીજા એક લેડીઝ અને એક પુરુષ કરીને કુલ 7-8 માણસો આવે ભેગા થયેલા અને આ લોકોએ ત્યાં દારૂની મહેફિલ રાખેલી. એમાં પોલીસ કંટ્રોલ રૂમમાં આ રાજની પત્નીએ જાણ કરેલી અને એ આધારે અમારી પીસીઆર અને બીજા પોલીસ માણસો ત્યાં જઈને રેડ કરેલી, જેમાં 4 પુરુષો અને 1 મહિલા દારૂ પીધેલી હાલતમાં મળી આવેલા અને જે અમારા પીસીઆર ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ નીતિન સિંહ છે એમને આમના વિરુદ્ધમાં સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં મહેફિલનો કેસ દાખલ કરાવેલ છે.